હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હવે અમારી ચેનલ શુભ સ્ટડીઝ પર બધા વિષયના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોજો. ઓકે, વિડીયો ગમે તો સાથી મિત્રોને જરૂરથી શેર કરજો. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું મારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડીઝ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન બી પાર્ટ 2 એમાં ચેપ્ટર 8 જોવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ વિડીયો. પહેલું છે વ્યાજ વહી કોણ તૈયાર કરે છે? તો વ્યાજ વહી સામાન્ય રીતે સાહુકાર અથવા દેશી નામા પદ્ધતિનો ઉપયોગ કરનાર વેપારી દ્વારા જ તૈયાર કરવામાં આવે છે, જેમાં લોન અથવા ઉધાર વ્યવહારો પરના વ્યાજની ગણતરીનો વિગતો હોય છે. બીજો છે દેશી નામા પદ્ધતિ. એટલે કે દેશી નામા પદ્ધતિ એ ભારતીય પરંપરાગત હિસાબી પદ્ધતિ છે, જે ગુજરાતી, હિન્દી કે અન્ય પ્રાદેશિક ભાષાઓમાં લખવામાં આવે છે. સામાન્ય રીતે રોકડ વ્યવહાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દેશી નામા પદ્ધતિ એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પહેલાંના જમાનામાં આપણા વેપારીઓ જે આવી રીતના આમનો તો લખતા હતા ને તેને દેશી નામા પદ્ધતિ કહેતા હતા. આપણે હમણાં એને નામાના મૂર્તત્વ કહીએ છીએ. તેવું સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. પછી છે દેશી નામા પદ્ધતિમાં ચોપડા કઈ ભાષામાં લખવામાં આવે છે? તો દેશી નામા પદ્ધતિમાં ચોપડા મુખ્યત્વે ગુજરાતી, હિન્દી, મરાઠી જેવી ભાષાઓમાં લખવામાં આવે છે. પછી છે દેશી નામામાં શ્રી એટલે કે દેશી નામામાં શ્રી એટલે કે આદર સૂચક શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, એવું આપણે નથી કહેતા કે શ્રી, તમે વધારે જેઠાલાલ જોતા હશો તો નહીં કહેતા શ્રી આત્માલાલ ભીડે, આત્મારામ સુકારામ ભીડે. આગળ શ્રી એટલે કે વિદ્યાર્થી મિત્રો તેનું માન આપે છે, જેનો ઉપયોગ ખાતાની શરૂઆતમાં અથવા શુભ શરૂઆતમાં કરવામાં આવે છે. તમે જોશો તો કોઈક ફોનની આગળ બી લખતું હોય કશું નવું કાર્ય કરતા હોય ત્યારે શ્રીનો ઉપયોગ થાય છે. પછી પાંચમું છે જગંદ વ્યવહાર. એટલે કે શું? એટલે કે જગંદ વ્યવહાર એટલે માલ વેચાણના હેતુસર મોકલાવવામાં આવ્યો હોય, પરંતુ તેનું વેચાણ નિશ્ચિત ન હોય. વિદ્યાર્થી મિત્રો, માલ મોકલી દીધો હોય પણ તેનું હજુ સુધી વેચાણ ન થયું હોય. જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી તે માલ મોકલનારના સ્ટોક તરીકે ગણાય છે, એટલે જગંદ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, શું તે મોકલી દીધું છે પણ હજુ સુધી તે આવ્યું નથી એ. પછી છે ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાતા નથી? તો ઉધાર નોંધમાં રોકડ વ્યવહારો, બેંક વ્યવહારો, મિલકતની ખરીદી અને વેચાણના વ્યવહારો અને ખર્ચ આવકના વ્યવહારો નોંધાતા નથી. તેમાં ફક્ત માલના ઉધાર ખરીદીના વ્યવહાર નોંધાય છે. ઉધાર નોંધમાં કયા વ્યવહારો? ઉધાર વ્યવહારમાં ખાલી ઉધાર વ્યવહારના જ આપણે કરવાના છે, બીજું કશું જ નથી કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે નેક્સ્ટ પાર્ટ આપણે સેક્શન સી સોલ્યુશન લાવવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ વિડીયો ગમ્યો તો લાસ્ટ સુધી બન્યા રહેજો.